तो सूरज चमके आज घेरना गगनमा, चांदो सूरज चमके आज घेरना गगनमा। ओ दापू खावा आयु गाम दीकरी ना लगानमा, दापू खावा आयु गाम दीकरी ना लगानमा। हो भणेली 2 लाखनी अभण 1 लाखनी, भणेली 2 लाखनी अभण 1 लाखनी। बापा ते तो दीकरी वेची મોગેરા મૂલની, બાપા તે તો દીકરી વેચી મોગેરા મૂલની। હો પરણાવીને પારકી કરી માંડી તે તો દીકરી, પરણાવીને પારકી કરી માંડી તે તો દીકરી। હો ગળામાંની હાગળી વણિયાની પેટીમાં, બાપા તારી દીકરી ગુજરાતમાંની ગુજરાતમાં। હો કેહળનો કંદોરો વણિયાની પેટીમાં, કાકા તારી ભત્રીજી ગુજરાતમાંની ગુજરાતમાં। હો પોગુમાના કાળના વણિયાની પેટીમાં, ભાયા તારી બુહન તો ગુજરાતમાં કામ કરે રે, ભાયા તારી બુહન તો ગુજરાતમાં કામ કરે રે। હો હેવું નહોતું કરવું બાપા હતી દીકરી એસમાં, હેવું નહોતું કરવું બાપા હતી દીકરી એસમાં। દહેજના રે બાને બાપા વેચી દીકરી દેશમાં, દહેજના રે બાને બાપા વેચી દીકરી દેશમાં। દીકરી વગર સંસાર અધૂરો છે, દીકરી વગર પરિવાર અધૂરો છે। અને આજની સરકાર પણ કહે છે કે બેટી પઢાઓ બેટી બચાવો, પણ આપણો સમાજ એ સમજવા માટે તૈયાર જ નથી અને દીકરીઓના નજીવા મૂલ કરવા માટે બેસી જાય છે। માટે આપ સર્વેને, સમાજના વડીલોને મારી નમ્ર વિનંતી છે કે દહેજ પ્રથા ધીમે ધીમે આપણા સમાજમાંથી બંધ થવી જોઈએ, જેની શરૂઆત આપણે પોતે આપણા ઘરેથી જ કરીશું એવો નિર્ણય લેવો જોઈએ। આપણા સમાજમાં, આદિવાસી ભીલ સમાજમાં દહેજ અને દારૂના લીધે આપણો સમાજ વધારે ને વધારે દેવામાં ડૂબતો જાય છે। વડીલો, આજે આપણે એક નેમ લેવાનું છે અને નેમ કરવું જોઈએ કે લગ્નમાં દારૂને બિલકુલ બંધ કરવું જોઈએ, જેનાથી સમાજમાં ભયંકર નુકસાન થાય છે। લગ્ન કંકોત્રી પણ પોતાની યથાશક્તિ પ્રમાણે છપાવવી જોઈએ અને ખાસ કરીને વ્યાજના રૂપિયા 10% કે 15% સુધીના વ્યાજના રૂપિયા લઈને આપણે નકામો ખર્ચો કરીને 5-7 વર્ષ સુધી દેવામાં ધકેલાઈ જતા હોઈએ છીએ। આપણા લોકો મજૂરી કરીને બહુ રૂપિયા કાયમ માટે કમાતા હોય છે, ચાહે સેન્ટિંગમાં કામ કરીને કે કાઠિયાવાડમાં મજૂરી કરીને ઘણા રૂપિયા લાવે છે, પરંતુ તેમાંથી બચત કશું કરતા નથી। જ્યારે પોતાના દીકરા કે દીકરી 20 કે 21 વર્ષના થાય ત્યાં સુધી સગાઈ કરવાની થાય તો ઘરમાંથી 10,000 રૂપિયા પણ પોતાના હોતા નથી। બધું જ કામ વ્યાજના રૂપિયા કે ઊંચીના રૂપિયા ચાંદલાના વાયદે લે છે। પણ ભાઈઓ, આજે હું તમને વિનંતી કરું છું કે તમારે પોતાના બાળકોના લગ્ન માટે વર્ષના 5,000 કે 10,000 રૂપિયાની બચત કરશો તો કોઈના ભરોસા કે દેવા વગર તમારા દીકરી કે દીકરીના લગ્ન કરી શકશો અને શાંતિથી તમારો પ્રસંગ પૂર્ણ કરી શકશો। વધુમાં એટલું જ કહીશ, યુવાન ભાઈઓ અને બહેનો, આપ સૌ ભણવામાં થોડું વધારે પડતું ધ્યાન આપજો। વડીલો, તમને પણ વિનંતી કરું છું કે તમે પોતાના બાળકોને ભણાવવામાં મદદ કરજો, ભણાવજો, તો જ આપણો સમાજ આગળ આવશે। કુદરત
તમને સુખી થવા માટે ખૂબ સારી શક્તિ આપે એવી પ્રાર્થના છે। મારી વાણી પૂર્ણ કરું છું। મનીષા બામણિયાના ક્રાંતિકારી જોહાર।